મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન જિલ્લો અરવલ્લીના ગુનામાં છેલ્લા 1 વર્ષથી નશા ફરતા આરોપીને ઝડપી પાડતી મહીસાગર એલસીબી પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી આરવી અસારી સાહેબ તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન સાહેબ નાઓએ નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા માટે ડ્રાઈવનું આયોજન કર્યું, જે અનુસંધાને મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે ખાંટ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા એલસીબી સ્ટાફના માણસોની અલગ અલગ ટીમોની રચના કરાઈ હતી। આ દરમિયાન એલસીબીના સ્ટાફના આપકો મહેન્દ્રસિંહ નંદુસિંહ નાઓને બાતમી મળી કે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 111-88-0092-40-865/2024 BNX કલમ 316/4 મુજબ ગુનામાં નાસ્તો ફરતો આરોપી ભૂપેન્દ્રભાઈ તખતભાઈ પટેલિયા રહેઠાણ પટેલિયા ફળિયા જારા તાલુકો લુણાવાડા જિલ્લો મહીસાગરનો લુણાવાડા મધવાસ દરવાજા આગળ ઉભ્યો છે। જે માહિતીના આધારે સ્ટાફના માણસોને બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા કામનો આરોપી મળી આવતા આરોપીને ઝડપી હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરી છે। સંતરામપુરથી અમીન કોઠારીનો રિપોર્ટ।